बादाम नहीं डालना क्योंकि मैडम को नहीं चलेगा। હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારો વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને અમે લોકો કરીએ છીએ પેકિંગ. કેમ? કારણ કે અમે જવાના છે. અમને શું કામ કહો તમને? મારો વ્લોગ તમારે આજથી કન્ટિન્યુ પાછો જોવાનો, કારણ કે અમે લોકો જઈએ છીએ બહાર ફરવા માટે. અને ક્યાં જવાના છે, કોની સાથે જવાના છે, કેટલા દિવસ માટે જવાના છે, તે બધું જોવા માટે તમારે મારા ડેઈલી વ્લોગ પાછા ચાલુ કરવા પડશે. તો અત્યારે તો હું કરું છું પેકિંગ, અને સવારમાં ઉઠતાની સાથે નાઇટ ડ્રેસમાં પેકિંગ ચાલુ કર્યું છે, કારણ કે અમે લોકો ઓલરેડી લેટ છે. કાલે અમારે પેકિંગ કરવાનું હતું, બટ થયું નહીં થોડાક રીઝનોના લીધે. અને ઊંઘ પણ બહુ જ આવતી છે મને તો અત્યારે પેકિંગ કરતાં કરતાં. પણ અમારે 9 વાગે ને એટલે નીકળી જવાનું છે. તો ચલો ફટાફટ પેકિંગ કરીએ, પછી ફ્રેશ થઈએ. તો ચાલો. તો ગાઈઝ, મેડમ રેડી થઈ ગયા છે. મેડમ વાલી, તમે તો બોલતા જ નહીં. હું કેમ? આખું પેકિંગ મેં કર્યું જ ને, અત્યારે ખાલી એન્ડ ટાઈમ પર મેં એક આ રૂમાલ મૂકવાના ભૂલી ગઈ. તેમાં એમ કે બધું મારે જ કરવાનું છે, આમ તેમ ફલાણું જોઉં છું. ગાઈઝ, આખી ટ્રીપમાં મારે બધા બેગ ઉચકવાનું એટલું ધ્યાન રાખજો. બધા એમને નહીં કીધું. મેં કીધું આટલો મોટો સાથીઓ નથી લઈને જવો. સાથીયામાં બધું આવી ગયું. બબ્બે લઈને જતા ને ખબર પડે. બે લઈને જતા ને તો એક તમે ઉચકી શકતે ને, હું પણ હલકું હલકું ઉચકી તો શકતે ને. કઈ ઉચકવા નહીં. જો પેલું ગાઈઝ બેગ ને ઉચકવા આપવાનું, જોઈએ જ કેટલું ઉચકે છે. એ તો જોવાઈ જાય. ચલો, આટલું મોટું આટલું ભારી બેગ મારે ઉચકવાનું છે. હું નહીં કર. તે તમે કઈ આખી ટ્રીપમાં લઈને ફરવાના જ, કશે પણ જવું હોય તો લઈને જ જવાના. આપણે હોટલ કરીએ ને ત્યારે તું મૂકજે બધું. જોઉં છું કેટલું મૂકે. કેતા વેલે બોયઝ નહીં હો. હા, ભલે વેલે બોયઝ તમે બનવાના જ વેલે બોયઝ. ઓકે, ચલો બરાબર. કામ એટલે તમે છે ને મનમાં વિચાર્યું જ કે હું મારે કરવાનો. મનમાં વિચાર્યું એવું નહીં. હા, તો હું બ્લોગમાં બતાવી દેવા કે કોણ કેટલું કરે ને કોણ કેટલું નથી કરતું. તો ચાલ એક કામ કરે, ચેન જાતે પહેર. ચાલ આમ પહેરાવ. આમ જોયો ને ગાઈસ, જોઈ લીધો ને. હા, એમ તે વસ્તુ હું છે ને તે આખી અલગ છે. હું અલગ છે. નહીં કરો. ચલો તો ગાઈસ, ચલો બસ આ લડતા લડતા જ જવાનું છે. ક્યાં જવાનું છે કહી દેવ. એક તમારા કઈ કહેવાનું નથી અમને. ચલો ભાઈ, નથી કહેવાનું. આ બ્લોગમાં કન્ટિન્યુ તમે રહેજો, અને અમે કોની સાથે જઈએ છે ને એ પણ જોતા રહેજો. હું થઈ જવું જોઈએ ગાઈસ, આને ટોયલેટ નહીં થઈ તો કે છે મારી દેશ અમને કે જતા સુધીમાં ટોયલેટ થઈ જવી છે. કારણ કે આજે આખો દિવસ કઈ નહીં. કઈ નહીં. આજે આખો દિવસ કઈ અમારો ગાડીમાં નીકળશે, એટલે આટલું તમને હિન્ટ આપી દીધું છે. એટલે ટોયલેટ થઈ જાય તો વાંધો નહીં, અને બરોબર વચ્ચે હતા કોનું નહીં ગમે તો છે ને એના માટે પૌષ્ટિક આહાર ખાવાનો. રેગ્યુલર રૂટીન રાખવાનું. ખાવા જ છું. તમારા કરતા તો સારું જ કર્યું. કમેન્ટમાં કહી દેવો કે કોણ વધારે ખાય છે પૌષ્ટિક વસ્તુ ને કોણ અનહાઇજેનિક. ભાઈ, હાઇજેનિક વસ્તુ ખાવું. હાઇજેનિક. ચલો હવે મને તૈયાર થવા દેવો. તૈયાર તો થઈ ગઈ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે આ સામાન લઈને. અમને મૂકવા આવે છે ચેમ્પુ, કારણ કે ઓલરેડી અમે લોકો કાલે આખો દિવસ બહાર હતા ને હું ચેમ્પુને મળી નથી. આજે પાછી નીકળું છું એટલે અત્યારે એને મારી સાથે રાખ્યો છે. અને હાર્દિક જરીવાલા તમારા ચલો ને આજથી હું જેટલા પણ દિવસ એટલે અમે લોકો બહાર રહીશું ને એટલા દિવસ હું આઉટફિટને વેર નથી કરવાની, બટ એને સ્ટાઇલ કરવાની છું. એટલે તમને મારો નવો અંદાજ પણ જોવા મળશે આ વ્લોગની અંદર, કે હું કઈ રીતના મારા આઉટફિટને સ્ટાઇલ કરું છું. ચશ્મા બતાવી દે પહેલા. નહીં, હમણાં નહીં. હું તમને મારું આખું આઉટફિટ બતાવું છું કે મેં કઈ રીતનું વેર કર્યું છે અને શું સ્ટાઇલ કર્યું. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે અભિભાઈની ત્યાં. જોઈ લો. અરે પાગલ જ છો તમે એક નંબરના. કેમ? એ લોકોને ક્યાંનો સસ્પેન્સ ક્રિએટ કરેલો હતો કે કોની હાથે જઈએ ને આમ જ આવતાની હાથમાં ચાલુ કરી દીધું. અભિભાઈના તા આવી ગયા. તો એમાં હું થઈ ગયું. આમ બોલવાનું હોય કે તો ગાઈઝ હવે અમે કોની સાથે જઈએ તે બતાવી દઈએ, તમને બતાવી દઈએ. ચાલે હવે. જો સામાન જોઈ લો ગાઈઝ, આટલો બધો સામાન છે. એટલે તમે વિચાર કરો કઈ બાજુ જવાના છે. આટલો બધો સામાન છે. એમાં ખાલી એક જ બેગ અમારો છે, બાકી બધા બચ્ચા કચ્ચા વાળા એટલે અમને તો વધારે બેગ જોઈએ. તું નહીં આવવાનો પ્રાઇઝ. બાય બાય કરે તે. ચલો પ્રારંભ કરીએ, ધીરે ધીરે ગાડીમાં બેસીએ. ટાટા, બાય બાય. જાઓ જાઓ. લઈ જા. તો ચલો ગાઈઝ, અત્યારે હવે નીકળી ગયા છે. તો
ભગવાનની જય બોલાવી લઈએ. ચલો ચાલુ કરો ગાઈઝ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર સાઈનાથ મહારાજ કી જય. ચામુંડા માત કી જય. અંબે માત કી જય. આશાપુરા માત કી જય. બધાની બધાની જય. પા મોર્યા. ગાઈઝ હવે અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અમે અડાજણમાં છીએ. અડાજણથી હવે બહાર નીકળશું. પહેલાં તો છે ને એમની છોકરીને લેવા જવાની છે સ્કૂલે. એની કોમ્પિટિશન હતી ને ત્યાં લેવા જઈએ છે. તો ત્યાંથી એને રેડી કરશું, પછી અમે કોઈ નીકળશું અમારી ટ્રીપ. ચાલુ પંચાયત ચાલુ. તો હીરોના ગાડી સ્કૂલેથી લઈ લીધી છે. અમારી ગાડી વેઇટ કરે છે કે ચલો જલ્દી. બસ બસ આપણે કારમાં વાત કરીએ. હા બનવાનું છે તારે ત્યાં જઈને. સવારનો નાસ્તો ચાલુ થઈ ગયો છે. ચીઝ સ્પ્રેડ બ્રેડ વિથ હીરો. ગાઈઝ અહીંયા કોઈ ડીઝલ ભરાઈ દીધું છે. કેટલાનું પેટ્રોલ થયું, ડીઝલ થયું 3800. ગાઈઝ બહુ બધું. મેમ કહો ફ્રીમાં શું આવશે આટલું પર? પાણીની બોટલ જ આવશે, બીજું કંઈ નહીં આવશે? કંઈ લઈ લો ને યાર, બીજું કંઈ મજા આવે એવું. હા કંઈ કર દે ને યાર. કેમ હોશિયાર કરે છે યાર? હા આ નહીં ખાવાનું, તું જે ખાઈએ નહીં ખાવાનું. બિચારો શરમાઈ ગયો. ચલ કંઈ નહીં, થેન્ક યુ આ ફ્રીમાં ભરવા માટે. પૈસા તો આપ્યા, હાસ્ય જ કરે છે. તો ગાઈઝ આ જુઓ મજા છે, પણ બહાર વરસાદ ધીરો ધીરો પડે છે અને આ લોકો મસ્ત આવી ટ્રેક્ટરમાં જાય છે. અને અહીંયા સમોસા પાર્ટી ચાલે છે. જો હીરો સુઈ ગઈ છે મસ્ત. ફેવરિટ સમોસા. ફેવરિટ છે ને તારા? આખું હું લઈને બેઠો છો. આમની સ્વપ્ન છે શિવ ફરસાણ. તો ગાઈઝ જોઈ લો આ ટ્રીપની શરૂઆત ઊંઘથી સ્ટાર્ટ થઈ છે. આવું હોય ને તો આવવાનું જ નહીં ધ્રુવી તારે. ખરેખર કેવું છું, અહીંયા ફરવા આવ્યો હોય તો ઊંઘવા નહીં આવ્યા. માથું દુખતું થઈ ગયું લે. વાહ ગાઈઝ આ બરોડા વાળો એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે, એટલે તમે થોડું ગેસ કરી લો ક્યાં જઈએ છે. જોઈ લો મસ્ત હાઈવે છે અને બધા મસ્ત પાછળ સૂતા છે. અમારે મસ્ત જાગવાનું છે અને આમ જ જાગતે જાગતે પહોંચવાનું છે. એટલે આમ લોકો વાગશે 11 વાર તો થશે કેમ? 11 વાર તો હશે જ ને, પાક્કા 11 વાર. અને ભાઈ આ રોડ જો કેટલો સુકૂન વાળો રોડ છે. આવો જલ્દી જલ્દી છે ને બોમ્બે દિલ્હી વાળો હાઈવે ચાલુ થઈ જાય તો મજા આવી જાય. જો અમારી સુવિધા આજે છે ને, અમારા મેડમ કરીને આવ્યા છે. ચોકલેટનો થેલો બતાવો નહીં બધાને. ઓહો આટલી મોટી મોટી સિલ્ક, એ પણ આખી થેલી ભરીને. વાહ ભાઈ વાહ. ના હીરોનો નાસ્તો ચાલે છે. હમણાં સુઈને ઉઠા કેમ? ડેરી મિલ્કનું નામ જોઈને તું કેવી ઉઠી ગઈ? ડેરી મિલ્કનું નામ જોઈને નહીં ઉઠી કઈ. હું ક્યાં નહીં ઉઠી, ગાડી અટકી ને એટલે ઉઠી. हाँ जो ना. ओके सर आप लाइन पे रहिए मैं आपको बताती हूँ ठीक है कौन सी लाइन खाली खाली पंचायत करे છે. मतलब अभी 1 मिनट आप मैं होल्ड कर रही हूँ फिर आप लाइन पे बने रहिए मैं आपको अभी बताती हूँ ठीक है पर आप अभी बात कीजिए ना यार. जी जी क्या है मैम मुझे थोड़ा इन्फॉर्मेशन लेना है मैं अपने एक्सपर्ट से आपको पर आप इन्फॉर्मेशन लेके आप बताती हूँ किसी को इन्वॉल्व मत करो, मेरे साथ बात करो ना, अच्छा लग रहा है बात करने के लिए. अरे सर मैं अभी आप जैसे पूछ रहे हैं ना आपको होम लोन की भी रिक्वायरमेंट है सर पर मैं ऐसा बोल रहा हूँ, आपको सब कुछ पता है तभी आपने मुझे फोन किया है, ठीक है? तो आप होल्ड करने के लिए क्यों बोल रहे हो? कोई કરી દીધો. सर क्या है ये हमारा काम है इन्फॉर्मेशन देना लेकिन हमको सब कुछ तो पता है यहाँ पे हर एक चीज के लिए अलग अलग सर्विस टीम बैठी हुई है तो होम लोन के लिए मैं होम लोन डिपार्टमेंट से बात करूंगी आप कौन से ऑटो लोन डिपार्टमेंट से के बात कर रहे हो? क्या सर आप कौन से डिपार्टमेंट में से बात कर रहे हो? जी हम तो वर्चुअल रिलेशनशिप मैनेजमेंट टीम से बात कर रहे हैं जॉब की रिक्वायरमेंट है तो मैं क्या बोल रहा हूँ, अपने को पर्सनल लोन चाहिए तो कितना रेट ऑफ इंटरेस्ट अभी लगेगा फाइनल में? इतनी बात कर रही, अच्छा लगा आपसे बात करके. सर आपको पर्सनल लोन डॉक्यूमेंट बेस पे मिल पाएगा ठीक है डॉक्यूमेंट में देखो, उसका रेट ऑफ मेरी इंटरेस्ट बात वो सुनो. 11% से एबव भी रहेगा सुनो सुनो वो पर मेरा आधार कार्ड है ना अभी बंद हो गया है क्योंकि मैं कैलिफोर्निया रहने गया हूँ तो आधार कार्ड बंद हो गया है.
आधार कार्ड आपका बंद हो गया है ऐसा? हाँ, ये लोगों ने इंडिया वाले ने बंद कर दिया मेरा आधार कार्ड, क्योंकि हम लोग कैलिफोर्निया रहने गए ना, इसके लिए अमेरिका। अभी आप कहाँ पे हो सर? अभी तो मैं इंडिया आया हूँ खाली। किधर से पर नहीं आवाज आ रहा है? पता नहीं क्या चीज है, मुझे आवाज नहीं आ रहा है आवाज आ रहा है कि नहीं आ रहा है? सर। आपका आवाज आ रहा है, उसके बाद भी कुछ पीछे से आवाज आ रहा है। पीछे से मैं गाड़ी चला रहा हूँ ना मैडम, तो हवा का तो आवाज आएगा ना। अच्छा अच्छा ओके। हाँ। कितने तक की रिक्वायरमेंट है सर आपको पर्सनल? सॉरी एक खोखा। અમારે વાત કરવા બાજીને હસી જુઓ, બધાને હસી જુઓ. હો કંઈ પણ બોલે એમ કે કઈ બ્રાન્ચમાંથી વાત કરે, તો પેલી કે અમદાવાદની બ્રાન્ચમાં. કારણ કે અમે લોકો અત્યારે હાઈવે પર જ છે, અમે અમને પોણો કલાકમાં પહોંચી જશું. તમે એવું હોય તો ફ્રી હોય તો કોફી ડેટ માટે મળો ને. વાહ હાર્દિક, તમને કોફી ડેટ માટે મળવું જ કે બરાબર. અભિષેકભાઈના ફોન પર હતો ફોન, અને એમના ફોનમાંથી અભિષેકભાઈ બનીને હાર્દિકે વાત કરી. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ ને? બહુ મજા આવી. ને એને પણ એટલી ચૂલ હતી ને કે એ ફોન કટ પણ નહીં કરતી હતી ને કે એનો અવાજ છે ને, સોરી મારો અવાજ એને એટલો ગમતો હતો ને, અગર મને રિયલ માં જોઈ લેતે ગાંડી થઈ જતા. વાહ ભાઈ વાહ. અત્યારે પ્રાઇન ને પહેરાવ્યા છે મિસ્ટર ચશ્મા વાલાના ચશ્મા. બહુ ફાઇન દેખાય છે. વાહ ભાઈ વાહ. ને હીરો પાડે છે ભાઈના ફોટા. છી કેવો લાગે છે? મસ્ત લાગે છે. તું શરમાઈ પણ હે? લાલ પરી. તો ગાઈસ ચલો, અમારો પહેલો સ્ટોપ આવી ગયો છે. કઈ હોટલ છે? હોટલ સહયોગ. તો ગાઈસ અત્યારે અમે લોકો લંચ કરવાના છે. કેટલા વાગે ખબર? બપોરના 3:45 થયા છે અને લંચ કરવાના છે. પહેલો સ્ટોપ લીધો છે. ચલો ભાઈ, બધા ઊંઘતા જાગતા આવ્યા છે, આપણે પહેલાં લંચ કરી લઈએ, કેમ કે બહુ ભૂખ લાગી છે. છોકરા સચવ્યા કરશે અને આપણે લોકો આપણી મોજ કરી લઈએ. भूख लगी है अभी तो खाना आ गया फाइनली. ભૂખ લગી जोरों की भूख लगी. આવી ગઈ છે મારી મસ્ત રોટલી, છાસ અને બીજું શું છે ભાઈ? ઓકે ભાઈ, ક્યાં લાયે હો? पनीर अंगारा. पनीर अंगारा आ गया भाई, मस्त. अंगारा है, मेरे जैसा अंगारा है एकदम. તો ગાઈઝ હવે જીરા રાઈસ અને દાળ આવી ગઈ છે, મસ્ત તડકા. ગાઈઝ અમારું જે ડેસ્ટિનેશન છે ને, એને હજી પહોંચવામાં કેટલા કલાક? 4 કલાક પછી બાકી છે. અને ઓલરેડી અત્યારે કેટલા વાગી ગયા? જો 7 વાગી ગયા છે. તો જોઈએ છે યાર કેટલા વાગે પહોંચીએ છે. અગર ડેસ્ટિનેશન પર નહીં પહોંચી શકશું ડેસ્ટિનેશન પર નથી પહોંચવાનું તો અત્યારે આપને થોડું એનાથી દૂર રહેવાનું છે. દૂર રહેવાનું. હા, પછી કાલે સવારે આપણે વહેલા ઉઠીને એ ડેસ્ટિનેશન પર પહોંચશું, કારણ કે એની આજુબાજુ રહેવા માટે હોટેલ કહીએ જ નથી. અચ્છા ભાઈ, ત્યાં હોટેલ નથી, તો અમારે થોડું દૂર સ્ટે કરવું પડશે. પણ ઓલરેડી 7 વાગી ગયા છે અને 4 કલાક હજી બાકી છે. તો ચલો શું થાય છે એ જોતા રહેજો. ધ્રુવી છે ને બ્લોગ કરવામાં આળસ કરે છે, એટલે હું એની પાસે ફોન લઈ લીધો છે. બરાબર ને? ચલો બહુ વધારે નહીં બોલો. હા, એમ કેવો કે એ તો છે ને અત્યારે હું આરામ પર બેઠી છું. એ આરામ પર છે ભાઈ, એટલે હું વ્લોગ કરું છું. બરાબર, તમને બતાવું. ગાઈસ 7 વાગ્યા એટલે આરતીનો ટાઈમ થઈ ગયો છે. હા ગણપતિ ગાય, બ્રહ્મા ગણપતિ ગાય. બધી પ્રેક્ટિસ કરવી પડે છે. પણ એ તમારે જેવું સેમ કરજો, ચપટી વગાડજો. વાતો ચાલે છે, કઈ પણ કરે. હોય છે છોકરા તો મમ્માની જેમ હોય છે, પછી છોકરી કઈ પણ કરે મમ્માની જેમ મોરા ચડાવે છે, પણ સારા કામ કરે તો બાપાની જેમ. સાચી વાત છે. બાપા બાપા બાપા. તો ગાઈસ અત્યારે પાણીપુરી ખાવા ઉભા રહ્યા છે. હા, ના ડુંગળી ભેગી ન કરતા કાકા, આમ ડુંગળી નહીં ખાતા. હા ગાઈસ, હજુ પહોંચવામાં છે ને 2.5 કલાકની વાર છે ને. અત્યારે કેટલા વાગે ખબર? 9 વાગે. ત્યાં સુધી નહીં જવાના, અમે ડાયરેક્ટ કોઈ હોટેલ કરી લઈએ છીએ, પછી અમે કોઈ સવારે નીકળશું.
એ જગ્યા માટે એ કઈ જગ્યા છે ને એ જોતા રહેજો ગાઈસ અહીંયા છે ને કઈ અલગ રીતે આપે જો પહેલાં આવી રીતે આપી દીધું પછી આ ગરમ ગરમ કરે છે પછી ખબર નહીં આ આલુ મિક્સ કરે છે પૂરી છે આ કેવું યાર ખતરનાક સિસ્ટમ છે સુરતમાં તો આવું નહીં હોય ભાઈ સુરતમાં કેવું હોય ખબર એક પૂરી કરીને એક પૂરી આપે એમ હા ચલો સારું છે કઈ તો નવો એક્સપિરિયન્સ કરવા મળ્યો આ કઈ કઈ જગ્યા કહેવાય હરિદર્શન હોટલ હા હરિદર્શન આ ગામડું કયું કહેવાય એ હલવદ હલવદ ગામ છે હલવદ ગામ છે ભાઈ હલવદ તો ક્યાં જઈએ છે ને ચા બી બહુ મજા આવે પીવાની એક નંબર રગડો ચા આ ભાઈનું ગામ અહીંયા નજીકમાં છે ને એટલે આટલા ભાઈ ફુફાળા મારે છે આટલું જ મોટું દેખાય એવું મોટું દેખાય છે ગાઈસ બહુ મસ્ત પાણીપુરી છે બહુ એટલે બહુ મસ્ત હા ડિલિશિયસ હે ને મજા આવી ગઈ ये चूरमा बना बैठा है निकालो ना भाई मैं चूरमा बनाता हूँ અમારામાં ખાલી ચણા અને બટેકા જ. ले ખાલી ચણા 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 ને મીઠું. ओके ओके बहुत स्पाइसी मत कर स्पाइसी नहीं रहेगा ओके हाँ 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 राजू भाई एक नंबर टेबल पे हाँ, थोड़ा हाँ, spicy हाँ। कम। हाँ 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 थोड़ा फ्लैश लाइट ऑन कर दीजिए मैडम ठीक है अभी ठीक है બસ ભૈયા અભી ચણા ડાલો. बस भैया अभी ठीक है अभी ठीक है चलो चलो डाल दीजिए सर एक नंबर पे काम तो सब आप काका से ही करवा रहे हो बस 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 भैया सिर्फ हाथ हिला रहे हो आप ये तो तो बहुत घोड़े की जैसे दौड़ेंगे नहीं प्याज नहीं डालेंगे भाई क्या डालना है सेव डालो ये डालो नमक दे दो अपने हिसाब से डालो डालो थोड़ा हल्का हल्का डालता क्योंकि बच्चे भी खाने वाले हैं। अभी थोड़ा रगड़ा डाल दो रगड़ा नहीं डालना क्योंकि ये मैडम को नहीं चलेगा ऐसा है लाओ भाई सेव तो डालो सेव डालने का નહીં સેવ નહીં ડાલે. सेव नहीं डालने नहीं डालने का सेव का सेव डालने का है लड़की को चाहिए वो अलग डाल के दूंगा तुमको उसका मैं 10 रुपये एक्स्ट्रा लूंगा चलो लाओ બસ और चाहिए बेटा પરફેક્ટ કરે જ ને પાણીપુરીની લારી પર દરરોજ જાય ત્યાં સાતમી પેઢીના દાદા સાતમી ये પેઢીના बेटा દાદા को યાદ थोड़ा આવ્યો चाहिए तो इसमें लाओ भाई सेव लाओ एक नंबर टेबल पे सेव लाओ બસ 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 હવે બસ सेव આવી જાઓ હાર્દિકની આત્મામાં આવી જાઓ પાછા सेव તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 11:30 અને અમે લોકો રૂમ પર પહોંચી ગયા છે અને બહુ જ થાકી ગયા છે કારણ કે આખો દિવસ અમારો ડ્રાઇવિંગમાં નીકળ્યો છે ગાડીમાં જ નીકળ્યો છે એટલે બસ આજનો માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય